તો અર્જુન મોઢવાડિયાને મુદ્દે ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। કેમ કેસરિયા કર્યા છે અર્જુન મોઢવાડિયાને પૂછો, ભારતીય જનતા પાર્ટીને પૂછી જુઓ। રામ મંદિરનું કારણ બતાવીને કેસરિયા ધારણ કર્યા છે। કોંગ્રેસ બધાને ઓળખે છે તેવી પ્રતિક્રિયા આપી છે। આ સાથે જણાવ્યું છે કે અર્જુનભાઈનો જન્મ નહોતો થયો ત્યારથી 1885 થી કોંગ્રેસ છે। કોંગ્રેસ પાર્ટી સૌથી જૂની અને લોકોના સેવાની પાર્ટી છે। કોંગ્રેસ છોડ્યા પછી અર્જુનભાઈ ખૂબ નાના માણસ બની ગયા છે। તો કોંગ્રેસ માટે 3 ગાંધીએ પોતાનું બલિદાન આપી દીધું છે। આગામી લોકસભાની ચમત્કારિક પરિણામો જ બતાવશે। અમે તો કોંગ્રેસના કાર્યકરો છીએ, પ્રજા જ ચમત્કાર કરશે। મારા પરિવારની 4થી પેઢી કોંગ્રેસમાં ચાલે છે। અર્જુનભાઈને જ પૂછો તો એમને બહુ આનંદ થયો છે, એમને પૂછી જો, ભારતીય જનતા પાર્ટી વાળાને પૂછી જો। એમને તો એવું કીધું છે કે શ્રી રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકાર્યું અને એમને એમનો પોતાનો અભિપ્રાય આપ્યો। કોંગ્રેસ વાળા બધાને ઓળખે જ છે। કોંગ્રેસ તો એનકે જેવી થઈ ગઈ છે એવું કેવું છે સંવેદના? એ એમને હજુ ખબર નથી, એમનો જન્મ નહોતો થયો। એ પહેલા 1885 થી આ પક્ષ શરૂ થયો છે। આ દેશની સૌથી જૂની પાર્ટી, સૌથી મોટી પાર્ટી, સૌથી લોકસેવાની પાર્ટી, લોકોના દુઃખ દર્દ જાણનારી પાર્ટી, આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી, જે પાર્ટીના 3 ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી, બલિદાન આપી દીધું, મહાત્મા ગાંધી, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, જેના દ્વારા બનેલી પાર્ટી મને લાગે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી।